वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। ये સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજ. બધા ભાવિકજનોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 80મો શ્લોક જોઈશું. આગળના ભાગમાં એટલે કે 53મા ભાગમાં આપણે 79 શ્લોક ગયા હતા. એમાં છેલ્લા આવ્યું કે એકાદશીનો ઉપવાસ અમારા સિદ્ધજનોએ પ્રયત્નપૂર્વક કરવો. એકાદશીને દરેક ઉપવાસો, દરેક ઉપાસના, દરેક વ્રત એટલે કુલ વર્ષની 24 એકાદશીઓ છે એ ભગવાને પ્રયત્નપૂર્વક કરવાની કહી. અને સાથે સાથે ભગવાનના જે જન્મ દિવસો છે, વામન જયંતિ છે, રામનવમી છે, જન્માષ્ટમી છે, નૃસિંહ જયંતિ છે, શિવરાત્રિ, આ બધા વ્રતો કુલ સામાન્ય તે વર્ષના આવા 29 જે વ્રતો છે એ અમારા આશિતોએ અવશ્ય કરવા, એવું છેલ્લે આપણે જોયું હતું. હવે આપણે 80મો શ્લોક જોઈશું આજે. 80મા શ્લોકમાં મહારાજ કહે છે કે ઉપવાસ દિને ત્યાજ્યા દેવાનિંદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નૈષ્યન મૈથુનેનૈવ યન્નૂણામ. એનો અર્થ થાય છે કે જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. કેમ છે કે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે, એમ દિવસની નિંદ્રાએ કરીને પણ મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. કોઈ પણ વ્રત કરો, વ્રતના જે ઉપવાસ કરીએ, એકાદશી આપણે વ્રત કહેવાય, બધા ભગવાનના જન્મદિવસે એ વ્રત કહેવાય. એવી રીતે બીજા કોઈ પણ તમે જો વ્રત કરતા એના ઉપવાસ કરો તો કોઈ એ દિવસે દિવસની નિંદાનો ત્યાગ કરવો. મહારાજ કહે છે કે મારા આશ્રિત હોય એમણે જે દિવસે ઉપવાસ કર્યો હોય, વ્રત કર્યો હોય, તે દિવસે પ્રયત્નપૂર્વક દિવસની નિંદાનો ત્યાગ કરી દેવો. કારણ કે જેમ મૈથુને કરીને મનુષ્યનો ઉપવાસ થાય, એમ દિવસની નિંદ્રાએ કરીને પણ મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે આ લોકને વિશે મોટે ભાગે ઉપવાસની દિવસે બીજું કોઈ કામ ન હોવાથી સ્વસ્થ રહેવા માટે ને જલ્દી સમય પસાર થઈ જાય એને માટે દિવસની નિંદા કરવામાં આવતી હોય છે. અર્થાત દિવસની નિંદ્રા એ કરીને સમય વ્યતીત કરવામાં આવતો હોય છે. તેથી શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોને વ્રત ઉપવાસના દિવસે દિવસની નિંદ્રા ના થાય અને જેમ બને એમ ભગવાનની સન્મુખ રહેવાય, એ ઉદ્દેશથી અહીંયા દિવસની નિંદ્રાનો વિશેષ કરીને નિષેધ કરેલો છે. એટલે સ્વામી કહે છે મોટે ભાગે ઉપવાસને દિવસે બીજું કોઈ કામ ન હોય, સ્વસ્થ રહેવા માટે ને જલ્દી સમય પસાર થઈ જાય એને માટે દિવસની નિંદ્રા કરવામાં કરતા હોય છે. અર્થાત દિવસની નિંદ્રા એ કરીને સમય વ્યતીત કરવામાં આવતો હોય છે. એટલે જેટલું ઊંઘી જાય એટલો સમય વ્યતીત થઈ જાય, દિવસનો પસાર થઈ જાય, તો દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. અને ઉપવાસ કર્યો હોય એટલે કામ પણ ઓછું હોય, અથવા કામ સામાન્ય રીતે વ્રત કરતા હોય, કોઈ પણ ઉપવાસ કરવો તો કામ તે દિવસે કામ જેટલું બને એટલું ઓછું કરવું અને ભગવાનની સાથે જોડાઈ રહેવું. ભગવાનની નજીકમાં એટલે ભગવાનની પાસે બેસીને જપ, તપ, માળા, ભજન, કથા, વાર્તા વાંચવું. એટલે કે આપણી 5 ઇન્દ્રિયોને ભગવાનમાં રોકી રાખવી, ભગવાનમય બનાવી દેવી. તો સાચા ઉપવાસનું ફળ મળે. આપણે ગઈ વખત 11 ઉપવાસ વખતે એવી વાત કરી હતી. એટલે દિવસની નિંદ્રા ના કરવી. દિવસની નિંદ્રા કરવાથી સમય વ્યતીત થઈ જાય, એટલો સમય તમારો નકામો જાય અને ભગવાનનું જે ભજન તમારે કરવું હોય એટલું ઓછું થાય. એટલે ભગવાનની સન્મુખ વધારે રહેવાય એ ઉદ્દેશથી અહીં કહે છે ભગવાન
અહીં આગળ દિવસની નિંદ્રાનો નિષેધ કરેલો છે. આ શ્લોકનો એ ભાવ છે કે સર્વે વ્રતોમાં બ્રહ્મચર્યનું આવશ્યકપણું કહેલું છે. કોઈ પણ વ્રત કરો એટલે બ્રહ્મચર્યની આવશ્યકતા જરૂર પડે. જેટલું બ્રહ્મચર્ય જળવાય એ પ્રમાણે ફળ મળે એનું. એટલે દરેક વ્રતોમાં બ્રહ્મચર્યપણું એટલે સ્ત્રી સંગનો નિષેધ કરેલો છે. ને બ્રહ્મચર્યથી રહિત વ્રતોનું નિષ્ફળપણું કહેલું છે. બ્રહ્મચર્યથી રહિત એટલે બ્રહ્મચર્ય ન પાળો તો કે છે તમારું વ્રત નિષ્ફળ છે. અને બ્રહ્મચર્યનો નાશ વીર્યના સ્ત્રાવથી થાય છે. અને વીર્ય સ્ત્રાવના ઋષિઓએ 2 કારણો બતાવેલા છે. બ્રહ્મચર્ય સ્ત્રાવ એટલે વીર્ય સ્ત્રાવ થાય એટલે તમારું બ્રહ્મચર્ય નિષ્ફળ થયું. એટલે અને એ વીર્ય સ્ત્રાવ થવાના 2 કારણ બતાવે છે અહીં આગળ. અદેવતુસ્તુ સ્ત્રી પ્રસંગ સ્વપ્નમ ચેતિ ઋષિ બિન્દ્રે ગૃચ્યતે ઇતિ. એક તો કે સ્ત્રીના પ્રસંગ થકી વીર્યનો સ્ત્રાવ થાય, સ્ત્રી સંગ કરે. બીજું કારણ દિવસની નિંદ્રા કરવાથી આવતા સ્વપ્ન થકી વીર્યનો સ્ત્રાવ થઈ જાય છે. એટલે બીજું કે દિવસે ઘણી વખત બધા આવે જેવું નહીં પણ નિંદ્રામાં ઊંઘમાં પણ ઘણી વખત વીર્ય સ્ત્રાવ થઈ જાય. એટલે દિવસની નિંદ્રા ઊંઘી જાય તો દિવસમાંથી એવું સ્વપ્ન આવે ને વીર્ય સ્ત્રાવ થઈ જાય તો તમારો ઉપવાસનો ભંગ થઈ જાય છે. એટલે એમ કહ્યું કે જેમ મૈથુનની કંઈ નાશ થઈ જાય, મૈથુન કરે એટલે વીર્યનો સ્ત્રાવ થાય જ, એમ દિવસની નિંદ્રાથી પણ એવું થવાની શક્યતા રહેલી છે. એટલે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવાનો છે. તેમાં સ્ત્રીનો પ્રસંગ સર્વ પ્રકારે ત્યાગ કરી દેવાથી અને ચક્ષુદાદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવાથી પહેલા કારણથી થતો જે વીર્યનો સ્ત્રાવ અટકાવી શકાય છે. એક તો સ્ત્રીનો પ્રસંગ સર્વ પ્રકારે ત્યાગ કરવો, એની જોડે બોલવા ચાલવા એવું નહીં કે સંગત કરો, એની સાથે બેસવું, એની સાથે વાતો કરવી. એટલે સ્ત્રી ઉપવાસ કર્યો હોય ત્યારે એનો સ્પર્શ પણ ન કરવો, એને બહુ જોવી પણ નહીં. અને બીજું કહ્યું કે ચક્ષુ આદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવાથી. ચક્ષુ આદિક એટલે ચક્ષુ એટલે આંખ સિવાય પણ કાન, નાક બધું છે એને નિયમમાં રાખવાથી જ પહેલા કારણથી થતો જે વીર્યનો સ્ત્રાવ અટકાવી શકાય. અને સ્ત્રી સાથે સંગ કરવાથી વીર્ય સ્ત્રાવ છે અટકી જાય. કારણ કે આ નિયમમાં રાખો તો આપોઆપ અટકી જાય. અને સ્વપ્નથી થતા વીર્ય સ્ત્રાવને તો દિવસની નિંદ્રા ત્યાગ કરવાથી અટકાવી શકાય છે. અને સ્વપ્નની જે વીર્ય સ્ત્રાવ થાય દિવસની નિંદ્રાનો ત્યાગ કરવાથી એ ત્યાગ અટકાવી શકાય, એ ત્યાગ કરી શકાય છે. એટલે વીર્ય સ્ત્રાવને અટકાવી શકાય. માટે વ્રતી હોય તેમણે બ્રહ્મચર્યના નાશમાં કારણરૂપ સ્ત્રીનો પ્રસંગ અને દિવસની નિંદ્રા આ બંનેનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો. એટલે પછી કહે છે કે વ્રત એટલે ઉપાધ્ય વ્રતી એટલે વ્રત કરનાર છે. એમાં બ્રહ્મચર્યના નાશને કારણરૂપ બ્રહ્મચર્ય નાશ ન પામે. આ તો નાશ પામી જવાનું કારણ શું છે? તો સ્ત્રી. અને બીજું છે દિવસની નિંદ્રા. દિવસની નિંદ્રાને લીધે સ્વપ્નમાં વીર્ય સ્ત્રાવ થઈ જાય તો પણ નાશ થઈ જાય. એટલા માટે સર્વ પ્રકારે કરી આ બંનેનો ત્યાગ કરવો. કયો બંને? તો સ્ત્રીનો સંગ અને દિવસની નિંદ્રા. તો કે તે તમારું ઉપવાસ સફળ થાય. એટલે જે બ્રહ્મચર્ય એ પડે. એનો આ શ્લોકનો હેતુ આવો છે કે દિવસની નિંદ્રા થઈ જાય તો બ્રહ્મચર્ય તૂટવાની શક્યતા રહેલી છે. એટલા માટે દિવસની નિંદ્રા કરવી નહીં. હવે જોડે 81મો શ્લોક લઈએ. સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતો ઉત્સવ નિર્ણયમ. અર્થ થાય છે એનો સર્વે વૈષ્ણવના રાજા
એવા શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. અને જોડે જોડે 82મો શ્લોક છે. સેવા રીતસ્ય કૃષ્ણસ્ય ગ્રાહ્ય તદ્રુદિતૈવ છી. નિર્ણયમ ફરીથી આખો 81 શ્લોક જોઈ લઈએ. સર્વ વૈષ્ણવ રાજા શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતોયાન્યમ વ્રતોત્સવ નિર્ણયમ કાર્યાસ્ત મનુશ્રુત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદ્રુદિતૈવ હિ. એ 2 શ્લોકનો અર્થ થાય છે કે સર્વે વૈષ્ણવના રાજા એવા છે વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે વ્રતો અને ઉત્સવોનો નિર્ણય કરેલો છે તે નિર્ણયને અનુસરીને જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા અને વિઠ્ઠલનાથજીએ ભગવાનની જે સેવા કરવાની જે રીતિ કહેલી છે એ જ રીતે ગ્રહણ કરવી. વિઠ્ઠલનાથજીએ કે જે નિર્ણય ઉત્સવના નિર્ણયો કરેલા છે એ નિર્ણયને અનુસરીને જ ઉત્સવના નિર્ણય ઉત્સવ બધા કરવા અને વિઠ્ઠલનાથજીએ જે ભગવાનની સેવા રીતિ કહેલી છે એ જ રીતે એને ગ્રહણ કરવી, એ જ રીતે કરવું. વિઠ્ઠલનાથજી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ જે કહ્યું છે. હવે સ્વામી કહે છે સતાનંદ સ્વામી કે અગ્નિના અવતારપણે પ્રસિદ્ધ એવા જે શ્રી વલ્લભાચાર્ય સ્વામી કહે છે કે અગ્નિના અવતારપણે પ્રસિદ્ધ એવા જે વલ્લભાચાર્ય છે કે અગ્નિના અવતાર કે સમાન છે. એમના પુત્રપણે પ્રગટ થયેલા ભગવાન વિઠ્ઠલનાથજીએ એમના પુત્ર રૂપે ભગવાન વિઠ્ઠલનાથજી થયા. વિઠ્ઠલનાથજીનું મંદિર છે ને, એટલે વિઠ્ઠલનાથજીએ શરણે આવેલા જનોને જણાવવા માટે અમુક તિથિએ આ વ્રત કરવું. આ રીતે એકાદશી વ્રતોના અને અન્નકૂટાદિક ઉત્સવોનો નિર્ણય કરેલો છે. એ નિર્ણયને અનુસારે જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા, પણ બીજાએ કહેલી જે રીતિ વડે વ્રતોનો ઉત્સવ કરવા નહીં. એમાં વિઠ્ઠલનાથજીએ કહેલા વ્રતોના નિર્ણયનું અહીં શ્રી ભાષ્યકર્તા સતાનંદ સ્વામી કેવળ એક દિશા સૂચન કરે છે. એટલે વિઠ્ઠલનાથજી ભગવાન જે થઈ ગયા એમણે પોતાના શરણે આવેલા હોય, પોતાના આશ્રિતો હોય, એમના માટે એમને જણાવવા માટે અમુક તિથિઓ એ આ વ્રત કરવું. જે વ્રતો હોય કઈ કઈ તિથિ થાય, એકાદશી આદિક વ્રતોનો અને અન્નકૂટ આદિક ઉત્સવનો નિર્ણય કરેલો છે. અને તિથિઓ આપેલી છે કે આ રીતે કરવું. તો એ એમનો જે નિર્ણય છે, નિર્ણયને અનુસારે જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા. અમારા આશ્રિતોએ વિઠ્ઠલનાથજીએ જે વ્રતોનો ઉત્સવ કરવાનો જે નિર્ણય કરેલા છે એ નિર્ણયોને પ્રમાણે વ્રત ઉત્સવ કરવા. બીજા અહીંયા કોઈ કયા હોય એ પ્રમાણે નહીં, પણ વિઠ્ઠલનાથજીએ કહ્યું હોય એ પ્રમાણે વ્રત ઉત્સવ કરવા. સતાનંદ સ્વામી કેવળ એક દિશા સૂચન કરે છે. વિઠ્ઠલનાથજીએ કહેલા પ્રમાણે નિર્ણયનું અહીં ખાલી દિશા સૂચન કરે છે, જણાવે છે. રાત્રિને દિવસથી મળીને કુલ 60 ઘડી થાય છે. રાત્રિને દિવસની કુલ 60 ઘડી, 30 ઘડીનો દિવસ ને 30 ઘડીની રાત્રિ, 60 ઘડી. એ 60 ઘડીનો એક દિવસ થાય એટલે કે કુલ 60 ઘડી થાય છે. તેમાં 55 ઘડીની જો દસમી હોય, 55 ઘડીની જો દસમી હોય તો એ દસમીનો એકાદશીમો વેદ આવ્યો કહેવાય. તેથી દસમીની વેદવાળી એકાદશીનો ઉપવાસ કરવો નહીં. એટલે ગણતરી પ્રમાણે આપણે ઘણી વખત નહીં કહેતા કે એકાદશી જે છે 12 ઉપર આવે, સ્વામિનારાયણના જુદું જ હોય. પણ આપણને તો વિઠ્ઠલનાથજી ભગવાને જે નિર્ણય કરેલો છે એટલે એ કહ્યું કે 55 કુલ 60 ઘડી, એમાં 55 ઘડીની જો દસમી હોય તો એ દસમીનો એકાદશીમાં વેદ આવ્યો.
તેથી 10મીના વેદવાળી એકાદશીનો ઉપવાસ કરવો નહીં. કારણ કે એકાદશી બીજી દાડે બેઠી હોય પણ 10મીનો વેદ આવે, કારણ કે 55 ઘડી 10મી છે. એટલે 10મીના વેદવાળી એકાદશીનો ઉપવાસ કરવો નહીં. 10મી જો 55 ઘડીથી ઓછી હોય તો એકાદશી શુદ્ધ કહેવાય છે. તેથી શુદ્ધ એકાદશીને દિવસે ઉપવાસ કરવો. હવે 10મીનો વેદ એકાદશીમાં આવતો ન હોય પણ શુદ્ધ 2 એકાદશી આવી જતી હોય તો બીજી એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીનો વેદ ના આવતો હોય, હવે એકાદશીનો વેદ એકાદશીમાં આવતો ન હોય પણ શુદ્ધ 2 એકાદશી આવી જતી હોય, 10મીનો વેદ એકાદશીમાં આવતો ન હોય પણ કે 2 એકાદશી આવતી હોય શુદ્ધ હોય, 2 એકાદશી આવી જતી હોય તો બીજી એકાદશીનો ઉપવાસ કરવો. અને દસમના વેદથી રહિત એકાદશીનો ક્ષય હોય અને 2 બારસ જો આવી જતી હોય તો પહેલી બારસનો ઉપવાસ કરવો. આ બધી જ્યોતિષશાસ્ત્રમાં વધારે ખબર પડે ને, જે સમજતા હોય ને ખબર પડે. એટલે આપણે નિર્ણય આપણે બહુ લાંબુ વિચારવાનો નહીં. આપણને તો આપણે નિર્ણયો આપેલું હોય એ પ્રમાણે આપણા સંપ્રદાયના નિર્ણયો બહાર પડે. નિર્ણયમાં ક્યારે ઉપવાસ કરવો એ લખેલું હોય. કંઈ વખત ભૂલ થઈ ગઈ છાપવામાં અથવા તે વખતે ગણતરીમાં ભૂલ આવી પછી જણાવે તો પણ જાહેર કરી દેવામાં આવે કે ભાઈ આ એકાદશી કરવી. એટલે આપણે હવે તો લગભગ ભૂલ થવાની શક્યતા રહેતી નહીં. આવે તો તરત બહાર પડે છે. અને અત્યારે તો મીડિયાના માધ્યમથી વોટ્સએપ પર કે ફેસબુક ઉપરના પર પણ જોવા મળી જાય છે. એટલે એ રીતે એકાદશી આપણા સંપ્રદાયમાં કયું હોય એ પ્રમાણે કરવી. એટલે કે છે અહીં આગળ અહીં 10મના વેદથી રહિત એકાદશીનો ક્ષય હોય, 10મનો વેદ ના હોય અને એકાદશીનો ક્ષય હોય એટલે એકાદશી ના આવતી હોય એને બદલે સીધી બારસ. ઘણી વખત 10મી હોય પછી 11 ના લખેલી હોય બારસ, અને બીજે દાડે પણ બારસ હોય એટલે 2 બારસો આવતી હોય તો બારસ જો આવી જતી હોય તો પહેલી બારસનો ઉપવાસ કરવો. કારણ કે 10મીનો 11નો ક્ષય છે અને 10મના વેદથી રહિત એકાદશીનો ક્ષય છે. વેદ આવતો નથી અને એકાદશીનો ક્ષય બતાવેલો હોય શાસ્ત્રમાં નિર્ણયમાં. તો કે છે 2 બારસો લખેલી હોય તો 2 બારસોમાંથી પહેલી બારસનો ઉપવાસ એકાદશીનો કરવો અને બીજી બારસના પારણા કરવા અને બીજી બારસની દાળ પારણા કરવા. આ રીતે કઈ તિથિએ વ્રત કરવું એ તમામ વ્રતોનો નિર્ણય વિઠ્ઠલનાથજીએ કરેલો છે. એટલે કઈ તિથિએ ઉપવાસ કરવો એ વિઠ્ઠલનાથજીએ કરેલો છે નિર્ણય. એ નિર્ણયના આધારે અમારા આશ્રિતોએ વ્રત ઉત્સવ કરવા. હવે વિઠ્ઠલનાથજીએ કહેલા ઉત્સવના નિર્ણયનું દિશા સૂચન શ્રી ભાષ્યકાર સતાન સ્વામી કરે છે. ઉત્સવના નિર્ણયનું દિશા સૂચન ભાષ્યકાર સ્વામી કરે છે કે કાર્તિક માસના શુક્લ પક્ષની એકમને દિવસે જો ચંદ્ર દર્શન હોય તો તેના આગલા દિવસે એટલે કે દિવાળીને દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવા. અન્નકૂટનું કહ્યું કે કાર્તિક માસનો આપણે અન્નકૂટ મોટા ભાગે બેસતાને દાડે કરતા હોય પણ કાર્તિક માસના પડવાના દિવસે પહેલા એકમને દિવસે તો કે છે કાર્તિક માસના શુક્લ પક્ષની એકમનો દિવસે જો ચંદ્ર દર્શન હોય તો તેના આગલા દિવસે એટલે કે દિવાળીના દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. સતાન સ્વામી કહે છે કાર્તિક મહિનાના એકમને દિવસે કે ચંદ્ર દર્શન થતું હોય તો કે છે દિવાળીના દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. અને ચંદ્ર દર્શન જો બીજીને દિવસે હોય તો એકમને દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. એ ચંદ્ર દર્શન થતું હોય ન હોય એ દિવસે અન્નકૂટ ઉત્સવ કરવાનો હોય. એટલે કે ઘણી વખત આપણને ચંદ્ર દર્શન દેખાતું હોય, ચંદ્ર દર્શન ઉગતા દેખાતો હોય તે દિવસે એટલે ચંદ્ર દર્શન તો કોઈ પહેલા દિવસ ઉગતા પહેલા જ ઉગી ગયો હોય, પછી દિવસ આથમીને પછી રાત્રિ શરૂ થયા પછી ચંદ્ર દર્શન મોડું થાય એટલે ચંદ્ર દર્શન દેખાય નહીં કે છે. તો કે તે વખતે જે ચંદ્ર દર્શન ન થાય એના આગલા દર્શન થાય એને એ દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. એટલે જો પહેલા એકમને દિવસે દર્શન થતું હોય તો દિવાળીના દિવસે કરવું અને બીજને દિવસે થતું હોય ચંદ્ર દર્શન તો એકમને દિવસે અન્નકૂટ ઉત્સવ કરવો.
પણ આ અન્નકૂટના ઉત્સવમાં તિથિનો આગ્રહ નથી. એમાં કે તિથિનો આગ્રહ નથી કે દિવાળીની દાડે થાય કે પડવાને દિવસે જ થાય. આ રીતે તમામ ઉત્સવોની તિથિઓનો નિર્ણય વિઠ્ઠલનાથજીએ કરેલો છે. આ રીતે બધી તિથિઓનો જે નિર્ણયો છે એ વિઠ્ઠલનાથજીએ કરેલા છે. માટે એના નિર્ણયને અનુસારીને વ્રતો અને ઉત્સવો કરવા. અને અમારા બધા ભક્તોએ આવી રીતે વિંધ્યાએ કરેલો જે નિર્ણયો છે એ નિર્ણયના અનુસારીને સર્વે વ્રતો અને ઉત્સવો કરવા. એટલે આપણા સંપ્રદાયમાં જે નિર્ણય બહાર પાડવામાં આવે છે એના આધારે આખો નિર્ણય એમાં બધી તિથિઓ, બધા ઉત્સવો ક્યારે કરાય એ બધી તિથિ માહિતી હારે બહાર પાડવામાં આવે છે. વળી વિઠ્ઠલનાથજીએ કહેલી સેવા રીતિનું પણ દિશા સૂચન શ્રી ભાષ્યકાર સ્વામી અહીં કરે છે. આગળ શ્લોકમાં કહ્યું વિઠ્ઠલનાથજીએ કે જે ભગવાનની સેવા રીતિ એ પ્રમાણે કહી હોય એ પ્રમાણે કરવી. તો સત્યાનંદ સ્વામી કહે છે, શિયાળાની સિઝન આવે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવા, વસંત પંચમી આવે એટલે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા, અખાત્રીજ આવે એટલે શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા, અષાઢી બીજથી કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા, ઉનાળાની સિઝનમાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવું, શિયાળાની સિઝનમાં ગરમ જળથી સ્નાન કરાવવું, અમુક સમયે ભગવાનને આવા અલંકારો ધારણ કરાવવા, અમુક સમયે ભગવાનને અમુક પ્રકારના ભોગો નિવેદન કરવા વગેરે ભગવાનની સેવા કરવાની જે રીતિ વિઠ્ઠલનાથજીએ કહેલી છે એ જ રીતે ગ્રહણ કરવી. અર્થાત વિઠ્ઠલનાથજીએ બતાવેલા માર્ગ વડે જ ભગવાનની સેવા કરવી. શ્રીજી મહારાજને કહેવાનો એ ભાવ છે કે વિઠ્ઠલનાથજીએ જે વ્રતોને ઉત્સવોની ગ્રાહ્ય તિથિનો જે નિર્ણય કરેલો છે એવો બીજો કોઈ આચાર્ય કરેલો નથી. તેમજ ભગવાનની પ્રેમ ભક્તિથી સેવા કરવાની રીતિ વિઠ્ઠલનાથજીએ જે બતાવેલી છે એ બીજા કોઈ આચાર્ય બતાવી નથી. માટે અમારા આશીષ હોય તેમણે વિઠ્ઠલનાથજીના જ કહેવા પ્રમાણે વ્રતો અને ઉત્સવ કરવા. તેમજ સેવા રીતિ પણ વિઠ્ઠલનાથજીના કહેવા પ્રમાણે જ કરવી. એટલે સેવા રીતિની વાત કહીએ આગળ કે અમારા ભક્તોએ ભગવાનની સેવા રીતિ કઈ કરવી. તો આપણે ભગવાનને વચનામૃતમાં પણ બતાવ્યું છે કે માનસી પૂજા કરતા શીખવાડ્યું. તો કે માનસી પૂજા કેવી રીતે કરવી, તો ઉનાળામાં કેવી રીતે કરવી, શિયાળામાં કેવી રીતે કરવી, ચોમાસામાં કેવી રીતે કરવી એ આપણને વચનામૃતમાં બતાવ્યું. એ રીતે અહીંયા આગળ વિઠ્ઠલનાથજીએ ભગવાનની સેવા રીતિ બતાવી છે કે ભાઈ ઉનાળામાં તમે ભગવાનને કેવી રીતે સેવા કરશો. ઉનાળાની સિઝન ચાલતી હોય, શિયાળાની સિઝન ચાલતી હોય તો શિયાળું હોય, ચોમાસું હોય તો કેવી રીતે સેવા કરવી એ વિઠ્ઠલનાથજીએ બતાવેલું છે. એટલે ભગવાનની આપણે મંદિરમાં હોય કે આપણે ઘેર ભગવાનને જે ભોગ કરતા હોય એ બધા એવી રીતે એ પ્રમાણે કરવી સેવા. તો શિયાળાની સિઝન આવે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવા. શિયાળા પછી તમે પાતળા વસ્ત્રો પહેરો ચાલે. ભગવાનને ઘણા વિચારતા હોય કે ભગવાનને કશું થાય નહીં, ભગવાનને ના ઠંડી લાગે ના ગરમી લાગે. પણ આપણા દાખલાઓ પણ છે. ગરમી કહો તો ભગવાનને શિયાળો હોય અને ઓઢાડવાનું ભૂલી ગયા હોય તો કે પૂજારીને રાતે સ્વપ્નમાં આવીને કહી જાય કે ભાઈ મને ઠંડી લાગે છે. આવા દાખલાઓ આપણા સંપ્રદાયમાં પણ બનેલા છે. એટલે તમે જેવું ભાવ હોય એવું ભગવાન સ્વીકારે છે. આપણને લાગે ભગવાનને ઠંડી લાગે છે તમારે ઉડાડવું જોઈએ તો ભગવાનને ઠંડી લાગતી જ હોય. બાકી ભગવાનને ન લાગે એવું આપણે વિચારવાનું નથી. આપણે તો આપણને જેવું થાય છે એવું ભગવાન વિચારીને ભગવાનની એવી સેવા કરવાની. અને એવી સેવા કરવાથી આપણને ભક્તિભાવ પેદા થાય, એમને આપણને પ્રેમ થાય. પછી ભગવાન ક્યાં, આ તો પથ્થરની મૂર્તિ છે ને ક્યાં ભગવાન કશું થાય, ભગવાન ક્યાં જમવાના છે. ઘણા આવું વિચારતા હોય કે ખાલી આપણે માણસે આવે ટેવ પાડી છે કરવાનું. પણ એમાં પ્રકટ ભાવ લાવવાનો હોય છે કે ભગવાન પ્રગટ છે. ભગવાન મૂર્તિ નથી પણ પ્રગટ છે. આપણે જેમ છે એમ પ્રગટ છે. એવો ભાવ લાવીએ તો આપણને જેમ થાય ને એમ આપણને એમ થાય કે ના ભગવાનને ઠંડી લાગે, ભગવાનને આવું ન ભાવે, ભગવાનને આવું પહેરવાનું ન ગમે, ભગવાનને આવું પહેરાવું, એવો ભાવ જાગે. પણ એ પ્રગટ ભાવ લાવીએ તો થાય. એટલે ભગવાનને સિઝનમાં ગરમ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભગવાનને સ્વેટર પહેરાવો, જેકેટ પહેરાવો, ભગવાનને શાલ ઓઢાડો, ગરમ વસ્ત્રો ઓઢાડો, માથે ટોપી પહેરાવો, મોજા પહેરાવો. આમ બધા વસ્ત્રો શિયાળામાં એ પ્રમાણે પહેરાવાય.
અને વસંત પંચમી આવતી હોય કે ત્યારે વસંત પંચમી આવે એટલે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. વસંત પંચમી ઉપર ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. અને અખાત્રીજ આવે એટલે શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. અખાત્રી આવે ત્યારે પણ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. વસંત પંચમી એટલે લગભગ ઉનાળો બેસતો, બરાબર ને, અને અખાત્રીજ એટલે ભર ઉનાળો ચાલતો હોય તો કે એમાં શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. અષાઢી બીજથી કુસુંબલ વસ્ત્રો ધારણ કરવા. અષાઢી બીજ એટલે ચોમાસાનો સમય થયો તો કુસુંબલ વસ્ત્રો ભગવાનને પહેરાવવા, ધરાવવા. એટલે આપણે જાણતા હોય તો આપણે ધ્યાન ધારણ આપવામાં પણ આવું કરી શકે. જાણતા ના હોય તો પછી જેમ કરતા હોય એવું કરતા હોય, પણ આપણે બધું વાંચેલું હોય, સાંભળેલું હોય તો આપણને પણ એવું કંઈક વિચારવાનું, ભગવાનની આવી ધારણા કરવાનું મન થાય. એટલે ભગવાનને આવા વસ્ત્રો ધારણ કરાવવા. ઉનાળાની સિઝનમાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવું. ઉનાળો હોય ત્યારે ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવું. શિયાળો આવે ત્યારે ગરમ સ્નાન કરાવવું. ભગવાનનો અભિષેક કરતા હોય તો આવી રીતે એ પણ કરાય, અથવા માનસીમાં કરતા હોય તો માનસીમાં પણ આવી રીતે ભગવાનને આપણે ઠંડા પાણીથી નવડાવીએ. ઉનાળામાં, શિયાળામાં ગરમ પાણીથી નવડાવીએ. ભગવાન વધારે ગરમ હોય તો વધારે દાઝી ના જાય એવું મનમાં ભાવ રાખો. શિયાળાની સિઝનમાં ગરમ જળથી સ્નાન કરાવવો. અને અમુક સમયે ભગવાનને આવા અલંકારો ધારણ કરવા. અમુક સમયે કેવો હોય તો એ સમયે કેવા અલંકારો ધરાવવા. ઉત્સવો હોય તો આપણે વધારે લોકોને અલંકારો પહેરાવીએ. પૂનમને આપણે જોઈએ છે કે પૂનમને એની ઉપર હોય, 11 હોય, 9 હોય, તેથી હોય ત્યારે ભગવાનને કેવા ઘરેણો ધરેણો મુકટ પહેરાવે છે. બીજા દિવસે પાક પહેરાવે છે. એટલે જેવા ઉત્સવ આવતા હોય એ પ્રમાણે જ્યાં શોભતા હોય. આપણે ત્યાં ધૂળેટી આવે ત્યાં ધૂળેટીને રંગવા માટે જોડે પિચકારી પકડાય, સફેદ કપડાં પહેરાવીએ, એવું કરીએ. એમ જેવા ઉત્સવ હોતા હોય એ પ્રમાણે ભગવાનને અલંકારો ધારણ કરાવવા. અમુક સમયે ભગવાનને અમુક પ્રકારના ભોગો નિવેદન કરવા. ભોગ એટલે થાળ જમાડીએ આપણે ભગવાનને કે ભાઈ આજે આવો છે, તિથિ છે તો આવો થાળ જમાડીએ. 11 તો 11નો થાળ જમાડીએ. હોળી ધૂળેટી આવે તો ભગવાનને ભોગમાં આપણે ખજૂર છે, ધાણી છે, આયડા છે, બધું આવા ભોગ મૂકતા હોઈએ છીએ. એટલે એવા જેવા પ્રસંગો હોય એ પ્રમાણે ભગવાનને એવા ભોગ ચડાવવા જોઈએ, નિવેદ કરવા જોઈએ વગેરે. ભગવાનની સેવા કરવાની જે રીતિ આ વિઠ્ઠલનાથજી આપણને બતાવી શકે છે એ રીતે ગ્રહણ કરવી. અર્થાત વિઠ્ઠલનાથજીએ બતાવેલા માર્ગ વડે જ ભગવાનની સેવા કરવી. શ્રીજી મહારાજના કહેવાનો ભાવ એ છે કે વિઠ્ઠલનાથજી એ જે વ્રતો અને ઉત્સવોનો ગ્રાહ્ય સ્થિતિનો જે નિર્ણય કર્યો છે એવા બીજા કોઈ આચાર્યએ કર્યો નથી. એટલે વિઠ્ઠલનાથજીના જે ભાવ છે, ભક્તિભાવ છે, સેવા કરવાની રીતિ બતાવી છે એવી રીતે બીજે કોઈની દેખાતી નથી. ભગવાનને જોઈએ છે, વાંચીએ છીએ અથવા સાંભળીએ છે ને, એટલે ભગવાને પણ શિક્ષાપત્રીમાં લખી દીધું કે વિઠ્ઠલનાથજીએ કઈ એવા રીતે મારા ભક્તોએ કરવી. કારણ કે એના જેવો ભાવ, એના જેવી રીતિ બીજા કોઈ આચાર્ય બતાવેલી નથી. એથી બીજા કોઈ આચાર્ય પણ બતાવી નથી. માટે મારા આશ્રિત હોય તેમણે વિઠ્ઠલનાથજીએ વિઠ્ઠલનાથજીના કહેવા પ્રમાણે વ્રતોનો ઉત્સવો કરવા. આવા ભગવાનની આજ્ઞા થઈ. એમના આપણા સંપ્રદાયમાં નિર્ણય જે બહાર પાડે છે એ વિઠ્ઠલનાથજીની આજ્ઞા પ્રમાણે જોઈને બહાર પાડવામાં છે. એટલે આપણે એ નિર્ણયમાં કયા હોય એ પ્રમાણે વ્રતનો ઉત્સવો કરવા બધા. એમ પછી મન ફાવે એટલે આજ એકાદશી 11 મેં તો આજે કહી દીધી, કાલે નથી, એવું નહીં. આપણા સંપ્રદાયમાં, આપણા શાસ્ત્રમાં, આપણા નિર્ણયમાં જે કહ્યું હોય એ પ્રમાણે કરવી. એવી જ રીતે પણ વિઠ્ઠલનાથજી કહેવા પ્રમાણે અને સેવા રીતિ તેમજ સેવા રીતિ ભગવાનના જે વ્રતો ઉત્સવો કરવા અને સેવા રીતિ પણ વિઠ્ઠલનાથજીએ કઈ રીતે જ કરવી. એટલા છેલ્લા શ્લોકમાં આપણે 81, 82 2 શ્લોક લીધા, કુલ 3 શ્લોક લીધા. 80, 81 ને 82 એમાં વિઠ્ઠલનાથજી સેવા રીતિ કરવાની એ કહ્યું. અને 80મા શ્લોકમાં દિવસની નિંદાનો ત્યાગ કરવો એ ખાસ પ્રયત્નપૂર્વક કરવો એ વાત કરી. બધા ભક્તો 3 શ્લોકો પૂરા કર્યા. અને જોઈને વિચારીને આપણે એ પ્રમાણે કરીએ તો ભગવાનની આજ્ઞા પડે એ ધ્યાન રાખી અને આવી રીતે વ્રત ઉત્સવો કરવા. ભગવાનની આજ્ઞા પડે એ પ્રમાણે વ્રત ઉત્સવ કર્યા હોય તો દિવસે ઊંઘવું નહીં, એ પણ ખાસ ધ્યાન રાખવું.
કારણ કે દિવસની નિંદ્રા હોવાથી તે આગળ કહ્યું એમ વ્રતનો નાશ થાય છે. આપણે જો વ્રત ભૂખ્યા રહીએ અને પછી વ્રતનો નાશ થઈ જતો હોય તો એનો કોઈ અર્થ નહીં. એટલે બધા ભક્તોએ આ રીતે ભગવાનની આજ્ઞા પણ તમે કોઈ પણ વ્રત કરતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના હોય એવું નહીં, દરેક વ્રત માતાજીનું વ્રત કરતા હોય કે પછી સ્ત્રીઓના બીજા જે વ્રતો આ બધા કરતા હોય તો વ્રતના દિવસે દિવસની નિંદ્રા પણ લેવા થાય નહીં. એટલે બને ત્યાંથી દિવસની નિંદ્રા બને ત્યાંથી કરવાની જ ના હોય. એટલે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. આપણે ભાગ પૂરો કર્યા છે. ફરી પાછું આપણે જોઈશું. જય સ્વામિનારાયણ બધા ભક્તોને.